અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ધ નવરાત્રી સોશિયલ દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું. નવરાત્રીમાં ગરબા પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે, જેમાં અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહેશે. શહેરમાં પ્રથમવાર ધ નવરાત્રી સોશિયલ લોન્ચ કરવામાં આવ્યું છે. એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રીના 9 દિવસોને વધુ યાદગાર, માહિતગાર અને આનંદમય બનાવશે. કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે. તેઓ ગરબા સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે. આ કોમ્યુનિટીના લોન્ચમાં ગરબા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અદ્યતન ગરબાના સ્ટેપ્સ, દાંડિયા રાસ, ગરબા દરમિયાન ઉત્સાહી રહેવાના ઉપાય વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગરબા પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી, જેમ કે અમદાવાદમાં કયો ગરબા શ્રેષ્ઠ છે, ક્યાં સૌથી વધુ ઉત્સાહ, ક્યાં સંગીત સજાવટ સારી હશે, તે અંગે તમામ વિગતવાર માહિતી આના ઉપર ઉપલબ્ધ રહેશે. તમે કયા પ્રકારનો ગરબો રમવા ઈચ્છો છો તે યોગ્ય સ્થળોની જાણકારી, ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું, કયા ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે, બ્યુટી, ચણિયાચોળી વગેરેની પણ જાણકારી મળી રહેશે. ગરબાઓની તમામ જાણકારી એક જ પ્લેટફોર્મ હેઠળ મળી રહેશે, જેથી ગરબા પ્રેમીઓને ક્યાં જવું, ક્યાં ન જવું, શું પહેરવું, શું ન ખાવું તે વિચારવું નહીં પડે. મારું નામ જય ગોયલ છે. અમે નવરાત્રી સોશિયલ નામની એક કમ્યુનિટી બિલ્ડ કરવા જઈ રહ્યા છે. જે નવરાત્રી માટે હશે ને નવરાત્રીની અરાઉન્ડ જ અમે ક્રિએટ કરવા જઈ રહ્યા છે. મેઇનલી દરેક આખી કમ્યુનિટી સોશિયલ મીડિયા બેઝ હશે. હાલ પૂરતી એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશું, પણ ખાલી સોશિયલ મીડિયા થ્રુ, જેમ કે વોટ્સઅપ છે, મેટા છે, કે પછી ફેસબુક ને બધું છે, કે ટ્વિટર છે, અને ઇવન ઇફ કોઈ ઓનલાઈન અવેલેબલ નથી તો અમે એમને ટેક્સ્ટ થ્રુ પણ માહિતી પ્રોવાઈડ કરશું. હવે કોઈ પણ વ્યક્તિને અમારા સાથે જોડાવવું હશે તો અમને કોઈ બી વોટ્સઅપના પોર્ટલ પર ડાયરેક્ટ મેસેજ કરી શકે છે, ટેક્સ્ટ પણ કરી શકે છે, કોલ પણ કરી શકે છે. હવે ઇન્સ્ટાગ્રામ છે તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો, અને ફેસબુક પર ભાઈ ફોલો કરીને દરેક વસ્તુ અમે જે અપડેટ હશે ત્યાં હું કરતા રહીશું. ત્યાંથી જોડાઈને દરેક માહિતી મેળવી શકે છે અને ત્યાંથી અમારી સાથે કનેક્ટેડ રહી શકે. ત્યાં અમે કોન્ટેસ્ટ છે, વર્કશોપ છે, પછી એક્ઝિબિશન્સ છે, કે આગળ નવરાત્રીની ઇન્સાઇટ શું છે, કે ફૂડ ઇન્સાઇટ શું છે, કે ફૂડ બ્યુટી ઇન્સાઇટ શું છે, દરેક વસ્તુ અમે પ્રોવાઈડ કરતા રહીશું. હવે જાહેરાત અમે જ્યારથી ચાલુ કર્યું, અમે અરાઉન્ડ અઠવાડિયે 10 દિવસ થયું અમે સ્ટાર્ટ કર્યું. અમારી સાથે ઓલરેડી વોટ્સએપ પર 1500 જેટલા લોકો જોડાઈ ચુક્યા છે. આજે વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું તો અત્યારમાં બેઝિકલી 50 જેટલા મેમ્બરે હાજરી આપી છે વર્કશોપમાં. આગળ એવરી વીક હવે વર્કશોપ આયોજિત કરી રહ્યા છે. તો અમારી સાથે અત્યારમાં એવરી વીક એક વર્કશોપ અત્યારમાં ઓલરેડી ફિક્સ છે કે 100 લોકો જોડાય. અને આગળ એન્ડ ઓફ ધ નવરાત્રીનો જે સમય નજીક આવતો જશે ત્યારે અરાઉન્ડ એવરી વીક અમે નહીં લીધું 3 થી 4 વર્કશોપ કરશું, જેમાં 200 લોકો જોડાય એવી આશા છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.